નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા કંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। સોનામાં આજે સામાન્ય દબાણ, યુએસના મહત્વના આંકડા પહેલા શિખરેથી આવ્યું દબાણ, તો ચાંદીમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ। ક્રૂડમાં ફરી આવ્યું દબાણ, બ્રેન્ટ $73 નીચે પહોંચ્યું। લિબિયામાં સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે સમાધાન થતાં સપ્લાય વધવાની આશાએ આવી તેજી। મેટલમાં આજે મિશ્ર કારોબાર, કોપરમાં સતત તેજી બાદ ઉપલા સ્તરેથી આવી સામાન્ય વેચવાલી, તો એલ્યુમિનિયમ અને ઝીંકમાં પણ દબાણ। ક્રૂડમાં ઘટાડાને પગલે આજે ગુવાર પેકમાં વધ્યું દબાણ, ગુવાર ગમ અને ગુવાર સીડમાં 1.25% વધુનો ઘટાડો। અન્ય એગ્રી કોમોડિટીમાં પણ આજે આવ્યું દબાણ। ચર્ચાની શરૂઆત કરીએ, કરન્સીની વાત કરી લઈએ તો રૂપિયામાં આજે નરમાશ આવી છે। ગઈકાલના 83.59ના બંધ ભાવની સામે 5 પૈસા જેટલો નબળો થઈને 83.64 ઉપર રૂપિયો ખુલતો દેખાયો છે। જોકે ડોલર ઇન્ડેક્સમાં આવેલી રિકવરીને પગલે નરમાશ અહીં આગળથી વધતી દેખાઈ રહી છે અને ડોલર ઇન્ડેક્સમાં 1 મહિનાના નીચલા સ્તરેથી રિકવરી આવતી જોવા મળી છે। તો ડોલર ઇન્ડેક્સ જે લગભગ 100ની આસપાસ હતો, હવે આપણે 100.84ની આસપાસ અહીં આગળથી જોઈ રહ્યા છે। વધુ ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી જોડાયા છે। જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। ગુડ મોર્નિંગ। અને જે રીતે આપણે જોઈ રહ્યા હતા, રૂપિયામાં એક મજબૂતી તરફની ચાલ લાગી રહી હતી, ડોલર ઇન્ડેક્સ આપણને નબળો પડતો દેખાઈ રહ્યો હતો, આજે થોડી સ્થિતિ પલટાતી દેખાઈ રહી છે। ડોલર ઇન્ડેક્સ થોડો રિકવર થયો છે અને રૂપિયો USD/INRની વાત કરીએ તો એમાં થોડી નરમાશ આવી છે। કઈ રીતે તમે જોઈ રહ્યા છો કરન્સીની ચાલને? ગુડ મોર્નિંગ। સો ડોલર ઇન્ડેક્સમાં જે તમે જેમ ખરું કીધું પહેલા કે 103-104ના જે લેવલ હતા, હવે 100 પાસે આવીને એકવાર હવે એમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું છે। માર્કેટનું ધ્યાન જે છે અત્યારે પોવેલની સ્પીચ ઉપર છે, જે આજે ઇવનિંગ સેશનમાં છે। યુએસના જીડીપી નંબર્સ પણ છે। સો ઘણા બધા ઇકોનોમિક ડેટા આજથી લઈને 3-4 દિવસમાં રિલીઝ થવાના છે। સો માર્કેટનું ધ્યાન ત્યાં છે મેજરલી। યસ, રૂપી એ 83.45, 83.50 પાસે સ્ટેબલ થયો હતો અને માર્કેટને એમ હતું કે એકવાર ફરીથી રૂપીમાં મજબૂતી આવશે, 83ના લેવલ્સ જોવા મળશે। પણ છેલ્લા 1 કે 2 સેશન્સથી મને લાગે છે 83.50નો સપોર્ટ લઈને માર્કેટ ફરીથી થોડું બાઉન્સ થયું છે। અહીંયા 83.65-70ની આસપાસ અત્યારે ચાલી રહ્યું છે। મેં પહેલા પણ કીધું હતું કે 83.80 અને 84 આ બે એક રેન્જ છે। આની રેન્જની બહાર જ જશે તો જ એક શાર્પ મૂવ આવશે, પછી જ ડિસાઇસિવ કોલ લઈ શકાય। સો ઓલરેડી વી હેવ સીન અ ટેકનિકલ કરેક્શન ઇન ધેટ, અને 83.40 સુધીના લેવલ તો આપણે જોયા। 83.60 પાસે અત્યારે માર્કેટ ચાલી રહ્યું છે। મોટું મેં કીધું એમ કે માર્કેટનું ધ્યાન છે પાવેલના સ્પીચ ઉપર છે, બટ ઓવરઓલ મને લાગે છે 83.75, 83.80 આવી શકે છે। ઓકે, તો આપણે અહીં આગળથી જે રીતે રૂપિયાની વાત કરીએ કે રેન્જની અંદર અને કઈ રીતના લેવલ્સ તમને દેખાઈ શકે છે એની આપણે વાત કરી, પણ સોના ઉપર પણ ખાસ આપણો ફોકસ રહેલો છે। જે રીતે આપણે સોનાની અંદર એક મજબૂતી આવતી જોઈ, નવા લેવલ્સ બનતા જોયા, પણ ત્યાંથી આજના દિવસે આપણે જોઈએ થોડો ઘટાડો અને ઘટાડા બાદ ફ્લેટ કારોબારની સ્થિતિ આપણને બનતી દેખાઈ રહી છે। કોમેક્સ ગોલ્ડની વાત કરીએ તો 2662 ઉપર હજી પણ આપણને રહેતું દેખાઈ રહ્યું છે, તો ત્યાં હજી થોડી પોઝિટિવિટી છે। પણ સ્થાનિક બજારમાં આપણે જોઈએ તો અત્યારે ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર છે। 75,270ની આસપાસના સ્તર આપણે અત્યારે MCX ગોલ્ડમાં જોઈ શકીએ છીએ। જીગરજી, સોનાને તમે કઈ રીતે જુઓ છો? અહીંયા આગળથી પણ આપણે જે રીતે એક રેટકટ બાદ સોનામાં નવા શિખરો બનતા જોયા, પણ જે આજે આપણે ફ્લેટિશ મોમેન્ટમ જોઈ રહ્યા છે એને આ જેરોમ પોવેલની સ્પીચ કે જે ઇમ્પોર્ટન્ટ ડેટા આપ ઇકોનોમીના કહી રહ્યા છો, એના પહેલાં બજાર થોડું સાવધાન થઈ રહ્યું છે, સીમિત થઈ રહ્યું છે, કે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે જે એકચ્યુઅલી સોનાને વેગ આપી રહ્યો હતો અને હવે અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે કે એ થોડા નવા ખબરો નથી આવી રહી કે ત્યાં સમાધાનની કોશિશો ચાલી રહી છે, એટલે સોનું થોડું ઠંડુ પડ્યું છે? સોનું ઠંડુ પડ્યું છે એવું તો હું નહીં કહું। યર ટુ ડેટ કોમેક્સ ગોલ્ડમાં 29% રેલી આવી છે, કોમેક્સ સિલ્વરમાં 34%ની રેલી આવી છે। હવે જો હું MCXની વાત કરું, યર ટુ ડેટ 17% રિટર્ન્સ આવ્યા છે ગોલ્ડમાં અને સિલ્વરમાં આવ્યા છે 11% જેટલા રિટર્ન્સ। આ મેજર રીઝન તો એ છે કે જે રીતે ઇન્ટરેસ્ટ રેટમાં કટ આવ્યો છે શાર્પ, ત્યારબાદ જે રીઝન રેલી આવી છે, ડોલર ઇન્ડેક્સમાં જે એક શાર્પ ફોલ આવ્યો છે, જીઓપોલિટિકલ ટેન્શન્સ હતા, એસપીડીઆર ગોલ્ડ ETF ની આપણે વાત કરીએ તો એમાં હોલ્ડિંગ્સ પણ આપણે વધ્યા છે। યરની શરૂઆતમાં જે હોલ્ડિંગ્સ એના 810 ટનની આસપાસ હતા, એ હોલ્ડિંગ્સ હવે 870ની આસપાસ આવી ગયા છે। સો સેફ હેવન અપીલ પણ માર્કેટમાં જોવા મળી છે।
ઓવરઓલ અત્યારે મને લાગે છે ગોલ્ડ બહુ ફ્લેટ ટ્રેડ કરશે એટલીસ્ટ મોર્નિંગ સેશનમાં, કારણ કે ઇવનિંગ સેશનમાં યુએસના જીડીપી નંબર્સ આવશે, જેરેમી પાવેલના સ્ટેટમેન્ટ્સ છે, ત્યારબાદ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલનના પણ સ્ટેટમેન્ટ્સ છે. સો માર્કેટ એની અત્યારે વેટ કરી રહી છે કે આ આઉટકમ શું આવે. આવતીકાલના દિવસે યુએસ તરફથી પીસીઈ કોર ઇન્ડેક્સ છે, નેક્સ્ટ વીકમાં અગેન જેરેમી પાવેલના સ્ટેટમેન્ટ છે અને નોન ફાર્મ પેરોલ નંબર્સ પણ છે. સો ઓવરઓલ આ એક વીક ગોલ્ડ માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ નેક્સ્ટ વીક ચાઇનામાં હોલિડેઝ છે, નેશનલ હોલિડેઝ. એની પહેલા આપણે ગઈકાલે પણ જોયું કે સ્ટિમ્યુલસ પેકેજ પણ ડિક્લેર થયું છે અને હેન્ડ ટુ હેન્ડ કેશ પણ આપવામાં આવી છે. ચાઇનામાં રેર ઇવેન્ટ બની છે. સો ડિસ્પોઝેબલ કેશ છે અત્યારે ચાઇનામાં લોકો પાસે. સો ઓબ્વિયસ છે કે ગોલ્ડ અને સિલ્વર બંનેમાં લોંગ થઈ શકાય છે. ઓવરઓલ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, અંડરટોન બુલિશ છે, પણ જે રીતે મેં કીધું કે ઇવનિંગ સેશનમાં ઘણા ડેટા આવવાના છે, ઇન્ટ્રાડેમાં ગોલ્ડમાં અત્યારે અવોઇડ કરવું રેકમેન્ડેડ છે. ઓકે, તો ઘણા બધા ડેટા છે આ સપ્તાહે, અને આ સપ્તાહ આપણે માટે ખાસું ઇમ્પોર્ટન્ટ છે ગોલ્ડ માટે. અસીમિત રેન્જની અંદર દાયરામાં જ કારોબાર અહીંયા આગળથી રહેતો દેખાઈ શકે છે, પણ ઇન્ટ્રાડે માટે સોનાને અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. જીગરજી, જે રીતે મેં આપને અહીંયા આગળથી મારો પૂછવાનો અર્થ સોનાની અંદર એ હતો કે જે સોનાના લેવલ્સ આપણે જોઈ રહ્યા છે, ઓવરબોટ લાગે છે આપને? કારણ કે આપણે જે રેટ કટ જે હતી એના માટે આપણે ઓલરેડી ફેક્ટરી નહોતા, અને જે જીઓપોલિટિકલ ટેન્શન્સ હતું તેને કારણે એક વેગ સોનાને વધારે મળી ગયો, એ રીતનો એક દ્રષ્ટિકોણથી હું વાત કરી રહી હતી. તો એ રીતે જો આપણે સોનાને જોઈએ તો કઈ રીતનો આપનો આઉટલુક, અત્યારે તો અવોઇડ કરવાની સલાહ છે, પણ થોડા લાંબા ગાળાની આપણે વાત કરીએ તો કઈ રીતનો આઉટલુક આપ સોનાનો જોઈ રહ્યા છો? 50 બેઝિસ પોઈન્ટ ઇન્ટરેસ્ટ રેટ કટ તો આવી ગયું, જે માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધું છે. હવે એટલે એક્સપેક્ટેડ છે કે નવેમ્બરમાં અને ડિસેમ્બરમાં ફરીથી 50 બેઝિસ પોઈન્ટ 2 વાર, સો ટોટલ 100 બેઝિસ પોઈન્ટથી કટ કરે. સો માર્કેટમાં 4 થી 5 મહિનાની અંદર જો 150 બેઝિસ પોઈન્ટથી માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ કટ આવે, વિચ મીન્સ કે એડિશનલ લિક્વિડિટી માર્કેટને પ્રોવાઈડ કરી છે. આ એક પેકેજ કહેવાય એક પ્રકારનું. પણ ફેડ ઇમિડિયેટલી એમ કીધું હતું લાસ્ટ ટાઈમ કે ડોન્ટ કન્સિડર કે રિસેશનરી ફિયર્સ છે કે સ્લોડાઉન ફિયર્સ છે. પણ 150 બેઝિસ પોઈન્ટથી તમે જો ઇન્ટરેસ્ટ રેટ કટ કરો છો, એ બી 5 થી 6 મહિનામાં, દેર હેઝ ટુ બી સમ રીઝન બિહાઇન્ડ ધીસ, જે માર્કેટને આગળ જઈને ખ્યાલ આવશે. ગોલ્ડ અને સિલ્વર ઓલરેડી એ વસ્તુ ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે કે દેર માઇટ બી અ સ્લો ડાઉન ગોઈંગ અહેડ. દેટ્સ વાય પીપલ આર બાઇંગ ગોલ્ડ એન્ડ સિલ્વર સો અગ્રેસિવલી. જો ઓકે. રહી વાત જીઓપોલિટિકલ ટેન્શન્સની, યસ, મિડલ ઇસ્ટના જીઓપોલિટિકલ ટેન્શન્સને કારણે જ એસપીડીઆર ગોલ્ડ ઇટીએફમાં સેફ હેવન બાઇંગ આવ્યું છે. અને બીજી એક મેજર ઇવેન્ટ છે નવેમ્બરમાં યુએસના ઇલેક્શન્સ. સો આ બધા જ ઇવેન્ટ્સને કારણે થઈને ગોલ્ડ અને સિલ્વરની આ એક ફેન્ટાસ્ટિક રેલી કન્ટિન્યુ કરી શકે છે. પોસિબલ છે ઇન્ડિયાનું જ્વેલરી બાઇંગ આ વખતે ન પણ આવે, કારણ કે પ્રાઇસીસ ઘણા હાઈ છે, પણ સેફ હેવન બાઇંગ કન્ટિન્યુ રહેશે. સિલ્વર ₹1,00,000 આવી શકે, ગોલ્ડ પોસિબલી 80,000 પણ આવી શકે. ઓકે, તો ગોલ્ડની રેલી અહીંયા આગળથી યથાવત રહેતી દેખાઈ રહી છે, અને તમામ રીઝન્સ જે અહીંયા આગળથી સપોર્ટ કરી રહ્યા છે, તમામ ફેક્ટર્સ, એની પણ આપણે અહીંયા આગળથી જીગરજી સાથે વાત કરી. અને હવે આપણે ચાંદીના કારોબાર ઉપર પણ નજર કરી લઈએ. તો ગઈકાલે આપણે ચાંદીમાં દબાણ આવતા જોયું, અને ત્યારબાદ ચાંદીમાં એક ફરી રિકવરી આવતી દેખાઈ. કોમિક્સ ઉપર $31.80 પાર ચાંદીનો કારોબાર પહોંચતો દેખાયો. અત્યારે આપણે 31.91 સુધી ચાંદીના કારોબારને પહોંચતા જોઈ રહ્યા છે. અને એમસીએક્સની વાત કરીએ તો 92,000 ને પાર કારોબાર ચાંદીની અંદર દેખાઈ રહ્યો છે. જીગરજી, ચાંદીમાં હજી મજબૂતી તરફનો કારોબાર આપણે જે રીતે જોઈ રહ્યા છે, એક સારી રિકવરી સાથેનો કારોબાર કહી શકીએ. ચાંદીમાં આજે આપણે શરૂઆત થતી જોઈ છે, કઈ રીતે આપની ચાંદી ઉપર સ્ટ્રેટેજી રાખવાની સલાહ રહેશે? માં ક્લિયરલી ટ્રેન્ડ પોઝિટિવ છે. ચાંદી અહીંયા બાય કરીને ચાલવાનું. ડિસેમ્બર કોન્ટ્રાક્ટ ચાંદી જે અત્યારે 92,285 ની આસપાસ ચાલે છે. વન કેન ગો લોંગ એટ કરન્ટ લેવલ્સ, 92,000 સ્ટોપ લોસ, 92,700 નો ટાર્ગેટ રેન્જ ચાલી શકાય. પછી એ ઇન્ડસ્ટ્રીયલ મેટલના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય કે બુલિયનના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય, સિલ્વરનો આઉટલુક અહીંયા પોઝિટિવ છે. ઇન્ડસ્ટ્રીયલ યુઝેજ છે કે પછી સોલરમાં યુઝેજ છે, ચાઇના તરફથી સ્ટિમ્યુલસ પેકેજ ડિક્લેર થયા છે, તો શોર્ટ ટર્મ એની બી એક બાઇંગ મોમેન્ટમ આવશે. અને બુલિયનમાં તો સેન્ટિમેન્ટ પોઝિટિવ છે જ. સો ઓવરઓલ મેં જેમ કીધું કે $31 ઉપર અત્યારે ચાંદી ચાલી રહી છે. $33-35 પણ પોસિબલ છે. યર એન્ડ સુધીમાં લાખ ચાંદી આવી શકે એમસીએક્સ ઉપર. આઈ ડોન્ટ ડિનાય ધ પોસિબિલિટી ઓફ ધેટ. યસ, જે રીતે શાર્પ રેલી આવી છે તો પોસિબલ છે ટેકનિકલ કરેક્શન આવે, બટ બાય ઓન ડિપ્સ પોઝિશનલી ઇન્ટ્રાડે માટે બાય એટ સીએનપી. તો બેઝ મેટલ્સમાં આજે થોડો નરમ કારોબાર છે. એમસીએક્સ ઉપર કોપર, એલ્યુમિનિયમ અને લેડમાં ઘટાડો છે, તો ઝિંકમાં સામાન્ય તેજી છે.
મેટલ્સના સેન્ટિમેન્ટ હાલ ચીનના સ્ટિમ્યુલસને પગલે ઘણા જ પોઝિટિવ છે અને ડોલર ઇન્ડેક્સમાં ઘટાડાનો પણ સપોર્ટ અહીં આગળથી મળતો દેખાયો છે. જોકે સતત તેજી બાદ આજે થોડું પુલબેક પણ આવતું દેખાયું છે. તો કોપર એમાં આપણે અત્યારે એક ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર થતા જોઈ રહ્યા છે અને મેટલ્સમાં પણ એક થોડા દબાણ તરફનો કારોબાર. જીગરજી, આપ કઈ રીતે મેટલ્સને જોઈ રહ્યા છો? મેટલ્સમાં હવે કયા સંકેતો, કયા પરિબળો પર નજર રાખવાની રહેશે અને કઈ રીતે ટ્રેડ લેવાની તક આપ જોઈ રહ્યા છો? મેટલ્સમાં અત્યારે સપ્ટેમ્બર મહિનો સ્ટેગર્ડ પીરિયડમાં છે, સો હું ઓક્ટોબરના લેવલ્સની વાત કરીશ સૌપ્રથમ તો. અને યસ, મેટલ્સમાં થોડી એક વીકથી થોડી રેલી આવી છે. એનું રીઝન એ છે કે નેક્સ્ટ વીક ચાઇનામાં આખા અઠવાડિયા માટે નેશનલ હોલિડેઝ છે. સો લાસ્ટ મિનિટનું જે બાઇંગ આવ્યું હોય, સ્ટોકિંગની રિક્વાયરમેન્ટ ક્રિએટ થઈ હોય, જેને કારણે થઈને બેઝ મેટલ્સની રેલી આપણે જોઈ. યસ, ડોલર ઇન્ડેક્સમાં જે વીકનેસ આવી એને પણ સપોર્ટ કર્યો અને સ્ટિમ્યુલસ પેકેજ જે ચાઇનામાં ડિક્લેર થયું સરપ્રાઇઝિંગલી પીબીઓસી તરફથી, એને પણ અહીંયા માર્કેટને પુશ કર્યું છે. સો ઓવરઓલ યસ, હજી મને થોડું લાગે છે કે સેન્ટિમેન્ટ અહીંયા પોઝિટિવ હોઈ શકે છે. પણ એની સાથે જ આજે, કાલે અને સોમવારે ઘણા ઇમ્પોર્ટન્ટ ડેટા છે, જેમ કે આજે સાંજે યુએસના પેન્ડિંગ હોમ સેલ્સ છે, જીડીપી નંબર્સ છે, કાલે પીસીઈ કોર ઇન્ડેક્સ છે, અને આ બધી જ વસ્તુ, આ બધા જ ઇકોનોમિક ડેટા ડોલર પર ઇમ્પેક્ટ કરી શકે છે. સોમવારે ચાઇના તરફથી મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ છે. મંગળવારથી આખું વીક ચાઇનામાં રજા છે. બુધવારે ઇન્ડિયામાં પણ રજા છે. પણ કહેવાનું એ કે ઇકોનોમિક ડેટા ઘણા છે અને એની વચ્ચે થોડું સેન્ટિમેન્ટ અત્યારે ઇન્ટ્રાડે માટે એટલીસ્ટ પોઝિટિવ છે. સો કોપર ઓક્ટોબર મહિનો 844 પાસે ચાલે છે. વન કેન ગો લોંગ. કરંટ લેવલ્સ 841 નો સ્ટોપ લોસ, 850 નો ટાર્ગેટ માટે અહીંયા લોંગ કરી શકાય. ઝિંક ઓક્ટોબર જે અહીંયા 276.4 નો ભાવ ચાલે છે, વન કેન ગો લોંગ. 275 નો સ્ટોપ લોસ અને 278 ના ટાર્ગેટ માટે ઝિંકમાં પણ લોંગ કરી શકાય. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે વાત કરી રહ્યા છે મેટલ્સની, તો ત્યાં આગળ સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. કોપર અને ઝિંક ઉપર ઓક્ટોબર કોન્ટ્રાક્ટની અંદર તમે બાય કરીને ચાલી શકો છો. કોપરની જો આપણે વાત કરી લઈએ, 850ના ટાર્ગેટ, 841નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ખરીદારી કરીને ચાલી શકો છો. અને ઝિંકમાં પણ ખરીદારી કરવાની સલાહ, 275નો સ્ટોપ લોસ અને 278ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો ઇન્ટ્રાડે માટે આ મેટલ્સમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે આપણે વાત ક્રૂડની કરી લઈએ, તો ક્રૂડમાં આજે ફરી એક વખત દબાણ સાથેનું કામકાજ દેખાયું છે અને ગઈકાલના 3% સુધીનો ઘટાડો આવ્યો હતો અને લીબિયાથી સપ્લાય વધવાની આશાએ આજે ફરી ઘટાડો આવતો દેખાયો છે. $73 નીચે ક્રૂડનો ભાવ અહીંયા આગળથી હવે પહોંચતો દેખાઈ રહ્યો છે. તો બ્રેન્ટની આપણે વાત કરી, 72.78 પર બ્રેન્ટનો કારોબાર, 69 પર નાઇમેક્સ અને 5800ની આસપાસ આપણે MCX ક્રૂડને જોઈ રહ્યા છે. તો ખાસી વોલેટિલિટી આપણે જે રીતે સતત ચર્ચા કરીએ છીએ જીગરજી, જે રીતના ન્યૂઝ આવે છે, જે રીતના અહીંયા આગળથી સમાચાર મળે છે, ક્યારેક સપ્લાયની ચિંતા અને ક્યારેક ડિમાન્ડના કન્સર્ન્સ આવી થાય છે. હવે સપ્લાય તરફની વાત આવી છે, ફરી એક વખત ઘટાડો, એક દિવસમાં 3% જેટલો ઘટાડો અને આગળ કન્ટિન્યુ થતો લાગી રહ્યો છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ક્રૂડને? ગઈકાલના દિવસમાં યુએસની જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે એપીઆઈ, એના તરફથી જે વીકલી ડેટા આવ્યા ક્રૂડના સ્ટોકના, અને જે ગવર્મેન્ટ ડેટા છે EIA, એ બંનેના ડેટા આપણે જો જોઈએ તો એ ક્રૂડ ફ્રેન્ડલી હતા. બહુ હ્યુજ ડ્રોડાઉન જોવા મળ્યું હતું, પણ ક્રૂડે રિએક્ટ નથી કર્યું. તમે જેમ ખરું કીધું કે લીબિયા તરફથી જે પ્રોડક્શન વધવાના અહીંયા જેમ માર્કેટમાં ન્યૂઝ આવ્યા છે, એ હાવી થઈ ગયા હતા માર્કેટ ઉપર અને ગઈકાલે આપણે પ્રેશર જોયું હતું. અત્યારે પણ માર્કેટ 1.5% નીચે જ છે. ઓવરઓલ મને લાગે છે ડિમાન્ડ કન્સર્ન્સ લઈને અત્યારે માર્કેટમાં છે. સાંજે યુએસના જીડીપી નંબર્સ પણ છે, તો ખ્યાલ આવશે કે યુએસની કેટલી ડિમાન્ડ છે અહીંયા ક્રૂડની. સો ઓવરઓલ મને લાગે છે જ્યાં સુધી WTI ઓઇલ 70-71ની ઉપર ક્લોઝ ના આપે ત્યાં સુધી કન્સર્ન્સ માર્કેટમાં રહેશે. અત્યારે કરન્ટલી $69-68ની આસપાસ ચાલી રહ્યું છે. મને લાગે છે કે અહીંયાથી થોડું ઘણું શોર્ટ કરી શકાય. કરંટ લેવલ જે છે 5745, ઓક્ટોબર કોન્ટ્રાક્ટ, વન કેન ગો શોર્ટ. 5800નો સ્ટોપ લોસ રાખીને 5650 માટે ક્રૂડમાં શોર્ટ કરી શકાય. ઓકે, તો ક્રૂડમાં અહીં આગળથી શોર્ટ તરફ રહેવાની સલાહ દેખાઈ રહી છે અને 5800નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 5650નો ટાર્ગેટ અહીં આગળથી બનતો દેખાઈ શકે છે. તો ક્રૂડમાં સેલ સાઇડ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને નેચરલ ગેસની જો હવે વાત કરી લઈએ, તો નેચરલ ગેસમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. અમેરિકામાં છેલ્લા 2 અઠવાડિયામાં માંગ વધતા અને વાવાઝોડા હેલનને કારણે ઉત્પાદનમાં ઘટાડો આવવાની આશાએ ગઈકાલે 3% જેટલો વધારો યુએસમાં જોવા મળ્યો હતો. અમેરિકામાં નેચરલ ગેસના ભાવ 12 સપ્તાહના ઉપલા સ્તરે છે. તો MCX ઉપર પણ આપણે એક તેજી તરફનો જ કારોબાર જોઈ રહ્યા છે. આજે પણ ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું છે અને ભાવ લગભગ
13 સપ્તાહના ઉપલા સ્તરોની પાસ આપણે જોઈ શકીએ છીએ 238ની આસપાસ નેચરલ ગેસમાં આપણે કિંમતો જોઈ રહ્યા છે. કઈ રીતે નેચરલ ગેસની અંદર જીગરજી આપ જોઈ રહ્યા છો, સલાહ આપશો કે કઈ રીતની રણનીતિ રાખવી જોઈએ? હવે આ મજબૂતીને આગળ વધવાનો સ્કોપ છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? માંગ તો અહીંયા વધી જ છે અને સપ્લાય ડિસ્રપ્શનના કારણે થઈને આપણે એક શાર્પ રેલી જોઈ છે. 180, 190, 200ની આસપાસ જે ભાવ હતા અઠવાડિયાની અંદર એના ભાવ 240 પાસે આવી ગયા છે, 235 ટુ બી પ્રિસાઇઝ. સો મને લાગે છે આ કરંટ લેવલથી લોંગ કરી શકાય, ભલે થોડું ઘણું ટેકનિકલ કરેક્શન પણ આવે, બટ ઓવરઓલ અત્યારે એકાદ વીક માટે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે નેશનલ ગેસમાં. 238નો જે ભાવ છે વન કેન ગો લોંગ. 234 સ્ટોપ લોસ રાખીને 245 માટે લોંગ કરી શકાય. ઓકે, તો 245 માટે લોંગ કરવાની સલાહ અહીંયા આગળથી નેચરલ ગેસની અંદર બનતી દેખાઈ રહી છે. તો આપણે નેચરલ ગેસની પણ અહીંયા આગળથી વાત કરી અને આ સાથે જ આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા જીગરજી અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો હવે આપણે આગળ વધીશું અને આપણે એગ્રી કોમોડિટીઝના કારોબારની ઉપર નજર કરી લઈશું. એગ્રી કોમોડિટીઝમાં સરકાર દ્વારા આપણે 2023-24ના વર્ષ માટે કૃષિ ઉત્પાદનના અનુમાન જે જાહેર થયા છે એ અંગે પણ અહીં આગળથી વાત કરવાના છે. આપણી સાથે મારા સહયોગી નીરજ કંસારા જોડાશે અને એ અંગે માહિતી આપશે. એના પહેલાં આપણે એક વખત એગ્રી કોમોડિટીઝના કારોબારની ઉપર NCDX પર ટ્રેડેડ કોમોડિટીઝ પર કઈ રીતનો કારોબાર છે એ અંગેની જો આપણે વાત કરી લઈએ તો ગુવાર પેકની અંદર એક પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ આપણને બનતી દેખાઈ રહી છે. ગુવાર સીડ, ગુવાર ગમના ઓક્ટોબર કોન્ટ્રાક્ટમાં આપણે 1.25% આસપાસનો કારોબાર અહીંયા આગળથી જોઈ રહ્યા છે. અને આ ઉપરાંત મસાલા પેક પર જો નજર કરીએ તો ધાણામાં દબાણ છે અને ધાણા સિવાય આપણે જો વાત કરી લઈએ તો હળદર અને જીરાની અંદર આપણે જોઈએ તો ફ્લેટ કારોબાર થતો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. આ તમામની પણ આપણે અહીંયા આગળથી વાત કરીશું. તો આપણે જે ખાસ ચર્ચા કરી લઈએ, ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે અહીંયા આગળથી જોડાઈ ગયા છે. ભાવિકજી, એગ્રી કોમોડિટીઝમાંથી આજે ક્યાં ફોકસ રાખવાનો રહેશે? ગુવાર સીડમાં આજે આપણે એક દબાણ તરફનો કારોબાર જોઈ રહ્યા છે, ત્યાં આપનો કઈ રીતનો ફોકસ રહેશે? કે 5,600 5,700ની આસપાસ આવે છે, ત્યાંથી એક કરેક્શન જોવા મળે છે. સેમ વે ગુવાર ગમની પણ વાત કરીએ તો 11,300 11,400 છે, જેના ઉપર પ્રાઇસીસ સસ્ટેન નથી કરી રહ્યો. આજે પણ આપણે જોયું તો એક બ્રેકઆઉટ પછી થોડુંક અટકી ગયું છે, બટ આઈ થિંક આ વખતે હજી પણ મને લાગે છે કે શાયદ સસ્ટેન થઈ શકે છે. તો ઓવરઓલ આઈ થિંક ગમ મને વધારે પોઝિટિવ દેખાય છે. 11,000ની આસપાસ એકવાર બાય કરી શકાય છે 11,500ના ટાર્ગેટથી, અને સ્ટોપલેસ રાખી શકાય 10,800નું. ઓકે, તો ગુવાર ગમમાં અહીં આગળથી ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આના ઉપર ખાસ ફોકસ રાખવાનો રહેશે. અને અન્ય કોમોડિટીઝના ઉપર આપણે જો નજર કરી લઈએ, કેસ્ટરની અંદર આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે લગભગ ગેપ ડાઉન ઓપનિંગ સાથે શરૂઆત થઈ છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? હજી પણ હું થોડુંક તેજી તરફ જ છું. આપણે સ્માર્ટ અપમૂવ જરૂરથી જોયું છે 6,000થી 6,800 સુધીનું. મને લાગે છે કે કોઈ પણ જો દબાણ આવે છે, કોઈ પણ કરેક્શન આવે છે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. ડિસેમ્બર સુધી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે આ 6,900થી 7,000 સુધીનું પણ લેવલ આવી શકે છે, કારણ કે હાલ અત્યારના જે ફંડામેન્ટલ છે એ સ્ટ્રોંગ છે. તો આમાં થોડીક કરેક્શનની હું વેઇટ કરી 6650ની આસપાસ જો 18 ઓક્ટોબરનો કોન્ટ્રાક્ટ આવે છે તો હું બાયની રિકમેન્ડેશન આપીશ 6,800ના ટાર્ગેટથી, અને 6,600નું સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો આ ખાસ અહીંયા આગળથી કઈ રીતની કેસ્ટર સીડની અંદર રણનીતિ રાખવાની રહેશે એની આપણે અહીંયા આગળથી વાત કરી છે. અને હવે જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ કે સરકાર દ્વારા 2023-24ના વર્ષ માટે કૃષિ ઉત્પાદનના અનુમાન જાહેર કરવામાં આવ્યા છે અને જે મુજબ અનાજનું ઉત્પાદન વધી શકે છે, તો કઠોળ તેલીબિયાના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. એની વધુ વિગતો સાથે મારા સહયોગી નીરજ કંસારા આપણી સાથે જોડાઈ ગયા છે. નીરજ, શું છે વધુ વિગતો આ અંગે? જે ખાસ કરીને સરકાર દ્વારા જે ગઈકાલે આપણને એડવાન્સ એસ્ટિમેટ રજૂ કરવામાં આવ્યા છે કૃષિ ઉત્પાદનને લઈને, અહીંયાથી ઘણા મહત્વના સાબિત થવાના છે, કારણ કે જો આપણને અનાજનું ઉત્પાદન અહીંયાથી વધે એવી એક અપેક્ષા સેવવામાં આવી રહી છે. ખાસ કરીને અહીંયાથી જે અનાજનું કુલ ઉત્પાદન છે આપણને 332.2 મિલિયન ટનની આજુબાજુ રહેવાની અપેક્ષા છે. ખાસ કરીને આમાં જે મહત્વની વાત છે તે ઘઉં
ચોખાનું ઉત્પાદન અહીંયાથી આપણને વધતું દેખાયું છે અને બીજી તરફ જે શ્રી અન્ન એટલે કે મિલેટ્સ છે એના ઉત્પાદનની અંદર આપણને વધારો દેખાઈ રહ્યો છે. એટલે આ ઉત્પાદન વધારાને કારણે અહીંયાથી ખાસ કરીને આપણને સેન્ટિમેન્ટ થોડાક સુધરતા જોવા મળે એવી એક આશા અહીંયાથી છે. જો અનાજની અંદર સૌથી વધારે જે ઉત્પાદન વધારો આપણને જોવા મળી રહ્યો છે એમાં ચોખાનું ઉત્પાદન છે, જે લગભગ 2022-23ની અંદર 135.76 મિલિયન ટનની આજુબાજુ હતું, જે આપણને 2023-24માં 137.83 મિલિયન ટનની આજુબાજુ એક રહેવાનું અનુમાન બની રહ્યું છે. બીજી તરફ ખાસ કરીને તમે જોશો તો અહીંયા તમને મકાઈનું જે ઉત્પાદન છે એમાં થોડો ઘણો ઘટાડો આપણને આવતો જોવા મળી શકે છે, પરંતુ કઠોળના ઉત્પાદનમાં પણ અહીંયા થોડાક ઘટાડાના અનુમાન છે, કારણ કે ગયા વર્ષે 2022-23ની અંદર 26.06 મિલિયન ટનનું અનુમાન હતું, જે આ વખતે ઘટીને આપણને 24.25 મિલિયન ટનની આજુબાજુ રહેતા જોવા મળી શકે છે. અને એમાં ખાસ કરીને ચણા અને તુવેરની દાળ આ બે જે પાક છે એ થોડા ઓછા લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનના અમુક વિસ્તારોમાં વરસાદ થોડોક અનિયમિત રહ્યો હતો, જેને કારણે અહીંયા આપણને ઉત્પાદનમાં ખાસ ઘટાડો જોવા મળી શકે છે. અને બીજી તરફ તમને તેલીબિયાના ઉત્પાદનનું અનુમાન પણ ઘટતું જોવા મળ્યું છે, જેમાં 2022-23ની અંદર 41.36 મિલિયન ટનની આજુબાજુનું જે અનુમાન હતું તે ઘટાડીને તેમણે 39.67 મિલિયન ટનની આજુબાજુ આપણને રહેતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને તેલીબિયામાં પણ તમને જે સોયાબીન છે અને મગફળી છે એના ઉત્પાદનની અંદર આપણને ઘટાડો જોવા મળ્યો છે. જો કે અહીંયાથી ખાસ કરીને જે રાયડાનું ઉત્પાદન છે ને રેપસીડનું ઉત્પાદન છે એની અંદર આપણને વધારો થતો જોવા મળ્યો છે, એટલે થોડુંક ઓફસેટ અહીંયાથી થયું છે. પરંતુ ઓવરઓલ તમે જોશો તો તમને જે અન્ય જે રોકડ પાક છે જ્યુટ, એની અંદર એક વધારાનું અનુમાન છે અને કપાસની અંદર એક ઘટાડો આવી શકે છે. તો ઓવરઓલ એક અનાજના ઉત્પાદનની અંદર આપણને વધારો જોવા મળી શકે છે, પરંતુ કઠોળ તેલીબિયાની અંદર આપણને ઘટાડો જોવાનું એક અનુમાન અત્યારે સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જી નીરજ, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર. અને સાથે જ ભાવિકજી, આપનો પણ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપી. આપનો આભાર. તો આ સાથે જ હાલ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.